માય ભારત રાજકોટના જાહેર વિતરણ વ્યવસ્થામાં યુવાનો માટે અનુભવલક્ષી શિક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીનું વ્યવહારુ જ્ઞાન પૂરું પાડવાનો અને તેમને સરકારી કલ્યાણકારી યોજનાઓના અમલીકરણથી પરિચિત કરાવવાનો છે। જેમાં આજરોજ વિદ્યાર્થીઓને અનાજના ગોડાઉનની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને કામગીરી અને જાહેર વિતરણ વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ધ્યેય યુવાનોમાં વહીવટી સમજ, સામાજિક જવાબદારી અને નાગરિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે। માય ભારત પ્રોગ્રામ અંતર્ગત એક્સપિરિયન્સ લર્નિંગ પ્રોગ્રામ ચાલે છે। તેના અંતર્ગત જે કંઈ પણ એક્ટિવિટી થાય છે, યુવાઓને જે તે વહીવટી ખાતાઓ હોય છે તેનાથી માહિતગાર કરવામાં આવે છે અને એના અંતર્ગત અમે આજે પીડીએસ વિભાગની મુલાકાતે આવ્યા છીએ અને આજે રાજકોટના પુરવઠા ખાતાના ગોડાઉને અમે હાજર છીએ અને અહીંયા જે રીતે માલ આવે છે, જે કાંઈ પણ અનાજ રાશન કરિયાણાની દુકાન સુધી પહોંચે છે, કઈ રીતના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે થર્ડ પાર્ટીઝને અને કઈ રીતના આ નિગમ કાર્ય કરે છે તેની અમે બધી માહિતી લીધી અને ત્યારબાદ જે તે ગોડાઉનમાં જઈ અને મુલાકાત લીધી। પછી ચણા છે, તેલ છે, ખાંડ છે, જે તે જથ્થો અહીંયા ઉપસ્થિત હતો અને કયો જથ્થો કઈ કઈ જગ્યાએ જાય છે, જેમ કે આંગણવાડીમાં જતો હોય છે અમુક જથ્થો બીજી કોઈ રાશનની દુકાનમાં જતો હોય છે, તો એ ગોડાઉનમાં કઈ કઈ જગ્યાએ પડેલો હોય છે, કઈ રીતના પેકિંગ એના હોય છે અને એની જાળવણી કઈ રીતે કરવામાં આવે છે તેની અમે બધી માહિતી લીધી અને અહીંયા જે અધિકારીઓ હોય છે તેને અમને સમજાવ્યું કે કઈ રીતના આ નિગમ કાર્ય કરે છે અને જે તે ટેબલ પર કઈ કઈ કામગીરી થાય છે અને એ કામગીરીથી લાભાર્થીઓને કેટલો લાભ થાય છે અને જે તે સામાન્ય નાગરિક છે તેને કઈ કઈ રીતે સરકાર સેવાઓ અનાજને લગતી પૂરી પાડે છે તેની અમે માહિતી લીધી। આજરોજ જે એક્સપેરિમેન્ટલ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એટલે જિલ્લા કચેરી આખું પીડીએસ સિસ્ટમ કઈ રીતના વર્ક કરે છે પ્રેક્ટિકલી એના બાબતે આજે એમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જેમાં એફસીઆઈ કઈ રીતના ખરીદી કરે છે, પછી ગુજરાત સરકારનું જે ફૂડ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન નિગમ છે એની શું ભૂમિકા છે ફૂડ સપ્લાય કરવામાં અને ગ્રાઉન્ડ લેવલે ફૂડ સિક્યુરિટી કઈ રીતના ગુજરાત સરકાર સુનિશ્ચિત કરે છે એની ડિટેલ ઇન્ફોર્મેશન આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જેમાં ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણા, ખાંડ, ડબલ ફોર્ટિફાઈડ મીઠું, ફોર્ટિફાઈડ રાઈસ વગેરે કઈ રીતના સામાન્ય જણસીથી અલગ પડે છે અને કઈ રીતના ફૂડ સિક્યુરિટી એક એફોર્ડેબલ, એક્સેસિબલ અને અવેલેબલ ત્રણેય પ્રિન્સિપાલથી સિક્યોર કરીએ છીએ એ વિશે આજે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે। સામાન્ય રીતે ઘઉં અને ચોખાની જે જણસી છે એ એફસીઆઈ ખરીદી કરે છે, અલગ અલગ રાજ્યોમાંથી કરે છે, જેના પોતાના ગોડાઉન હોય છે એમાં સ્ટોર કરે છે। ત્યારબાદ દરેક જિલ્લાની રિક્વાયરમેન્ટ મુજબ એક ટાર્ગેટ નક્કી થાય છે કે ભાઈ રાજકોટ જિલ્લાને 6000 ટન ઘઉં ચોખાની રિક્વાયરમેન્ટ છે, તો ગાંધીનગર એક આરઓ જનરેટ કરે, પરમિશન આપે એટલે એફસીઆઈના ગોડાઉનમાંથી ગુજરાત સરકારનું જે નિગમ છે એને 6000 ટન ઘઉં ચોખાનો જથ્થો મળે છે। ત્યારબાદ દરેક તાલુકામાં આ અનાજ સપ્લાય થાય છે અને તાલુકેથી દરેક ગામની જે સસ્તા અનાજની દુકાન હોય છે ત્યાં સુધી ઘઉં અને ચોખાનો જથ્થો મળવા પાત્ર હોય છે। આ ઉપરાંત જે અલગ જણસી છે જેમ કે ખાંડ છે, ફોર્ટિફાઈડ મીઠું છે, તુવેર દાળ છે, ચણા છે, જે રાજ્ય સરકાર પોતે સપ્લાય કરે છે અને જિલ્લા કચેરીથી તમામ તાલુકા અને ત્યાંથી તમામ ગ્રામીણ વિસ્તારોમાં આ જણસીઓ સપ્લાય કરવામાં આવે છે। અમને તો ખૂબ આનંદ થયો કે આજની યુવા વર્ગ પેઢી છે જે ભારત સરકારનું વહીવટીતંત્ર કઈ રીતના કામ કરે છે એ જાણવા માટે આટલા બધા ઉત્સુક હતા અને અમને પણ આજે એક મોકો મળ્યો કે નાના વિદ્યાર્થીઓને બ્રીફ કરવાનો, એમને ઇન્ફોર્મેશન આપવાનો અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જેવા જે મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ છે એની ઇન્ફોર્મેશન આપવાનો મોકો મળ્યો। અમે પણ ગર્વ અનુભવીએ છીએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારની ટ્રેનિંગો લે તો એમને ગવર્મેન્ટ ફિલ્ડમાં કઈ રીતના કામગીરી થાય છે, ગવર્મેન્ટ અધિકારી કઈ રીતના બની શકાય, એનું રોલ ભૂમિકા શું હોય, એવી બધી જ બાબતોથી ઇન્સ્પિરેશન થશે તો એક સારો સશક્ત નાગરિક બની શકશે।